जम्मू काश्मीर पहलगामમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને જેનો મોરબી શહેરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો છે। શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। મૌન રેલીમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોક પર પહોંચી હતી, જ્યાં હત્યાકાંડની ન્યાયિક તપાસ અને નિર્દોષ ने रक्षण મળવા અંગે માંગ સાથે હમલાવરનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું। મોરબીના તમામ એસોસિએશનો દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં સહભાગી થયા છે એમના માટે મૌન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી અને આની સાથે સાથે અહીં ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાનું દહન પણ હવે કરવામાં આવશે। પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। તો પહલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। ઠેર ઠેર આતંકીના હુમલાના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે આજે જાલોદ નગર સજ્જડ બંધ કરવામાં આવ્યું। વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો। સાથે સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વિવિધ રાજ્યોમાંથી આવેલા પર્યટકો ઉપર પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી અને 26 નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, તેનો આક્રોશ જાલોદ સહિત પૂરા વિશ્વમાં હિન્દુ સમાજમાં અને તમામ સમાજમાં વ્યાપેલો છે। આજે જાલોદ સંપૂર્ણ બંધ છે અને આજે આખા દિવસના વિવિધ કાર્યક્રમો છે અને નગરજનો આખા દિવસ આ કાર્યક્રમોમાં જોડાઈને કાર્યક્રમો કરશે। સાબરકાંઠામાં પહલગામમાં થયેલ આતંકી હુમલાનો વિરોધ વિજયનગરના ચીઠોડા બંધ પાડવામાં આવ્યું અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તમામ દુકાનો, લારી ગલ્લા, પાથરણાવાળા તમામ લોકો એક થઈ બંધ પાડ્યું હતું અને નિર્દોષ લોકોની નિર્મમ હત્યાના વિરોધમાં બંધ પાડવામાં આવ્યું છે। તો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે અને આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે અને સજ્જડ બંધ લોકો દ્વારા સ્વયંભૂ પાડવામાં આવી રહ્યો છે। મોરબી, જાલોદ તેમજ વિજયનગરના ચીઠોડા વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં બંધ પાડવામાં આવી રહ્યું છે। એક તરફ મોરબીમાં સજ્જડ બંધ અને આ સાથે લોકો દ્વારા રેલી પણ કાઢવામાં આવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। તો જાલોદ પણ અત્યારે સુમસામ ભાગી રહ્યું છે અને વિજયનગરનું ચીઠોડા પણ અત્યારે સજ્જડ બંધ કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીર હુમલામાં જે 27 લોકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે અને લોકોએ જીવ ગુમાવ્યો છે, તેને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પહલગામ હુમલાની બોડેલીના ખત્રી બાવીસી સમાજે ઘોર નિંદા કરી છે। પીડિતો અને મૃતકોના પરિવાર માટે લેખિતમાં જાહેર કરી સંવેદના। આતંકીઓ સામે કડક વલણ અપનાવી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। તો કાયરતાપૂર્ણ કૃત્ય દ્વારા દેશની શાંતિ અને સૌહાર્દને ભંગ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે આતંકવાદ સામેની લડાઈમાં ખત્રી બાવીસી સમાજ હંમેશા સરકાર અને સુરક્ષા દળોની સાથે રહેશે તેવું કહેવામાં આવ્યું છે। સમગ્ર મુસ્લિમ બાવીસી ખત્રી સમાજ બોડેલી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ કાયરતાપૂર્ણ કૃત્ય દેશની શાંતિ અને સૌહાર્દને ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે। સાબરકાંઠામાં પહલગામ આતંકવાદી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે। હિંમતનગર શહેર, તલોદ અને પ્રાંતિજમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી છે। વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળી તો 27 પ્રવાસીઓની નિર્મમ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ પણ કરવામાં આવી છે। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા કાવર બજાર
આખું બંધ રાખ્યું છે. તો સાબરકાંઠામાં પણ બજારો સજ્જડ બંધ જોવા મળી છે અને બંધ પાડવામાં આવ્યું છે. જે ગામના લોકો છે તેમના દ્વારા બંધ પાડવામાં આવ્યું છે. લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે નિર્દોષ લોકો છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે.